તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે વોટ ઇઝ લારાવેલ. લારાવેલ શું છે? તો લારાવેલ ઇઝ એ નથિંગ બટ ઇટ ઇઝ અ ફ્રેમવર્ક ઓફ PHP. PHP નું ફ્રેમવર્ક છે. આપણે કોઈ લારાવેલની ડેફિનેશન પૂછે કે વોટ ઇઝ લારાવેલ, ધેન લારાવેલ ઇઝ એ જસ્ટ ફ્રેમવર્ક ઓફ PHP. ઓકે, તો એ PHP નું ફ્રેમવર્ક છે. તો આપણને ક્વેશ્ચન નેક્સ્ટ ઈ થયો કે વોટ ઇઝ PHP. ફર્સ્ટ ઓફ ઓલ લારાવેલ. તો લારાવેલ નથિંગ it is a framework of PHP. તો હવે ક્વેશ્ચન ઈ થયો કે વોટ ઇઝ ફ્રેમવર્ક. Framework means nothing but it is a collection of classes. It is a collection of classes, module and library. So લારાવેલ જે છે એ ફ્રેમવર્ક છે અને ફ્રેમવર્ક છે એ કલેક્શન ઓફ ક્લાસીસ, મોડ્યુલ એન્ડ લાઇબ્રેરી છે. એનું મિનિંગ શું થાય કે જેવી ફોર એક્ઝામ્પલ આપણે પેલું કહીએ છીએ કે ઇડિયટમાં ને એમ આવે છે ને કે મશીન શું છે, મશીનની ડેફિનેશન શું, તો કે તો જે માણસ છે એ જેનાથી માણસનું કામ ઇઝી બને એને આપણે મશીન કહીએ છીએ. એવી રીતે ફ્રેમવર્ક કોને કહેવાય કે જેનાથી આપણી કોર પ્રોગ્રામિંગ લેંગ્વેજનું કામ ઇઝી બને એને આપણે કહેશું ફ્રેમવર્ક. કે આપણી બધી પ્રોગ્રામિંગનું કામ છે એ ઇઝી બની જાય, એના માટે આપણે બહુ લાંબો કોડ ન લખવો પડે. લારાવેલ બીજું કંઈ નથી, એ PHP ની લેંગ્વેજ જ છે, પણ PHP માં શું છે, એ PHP નું ફ્રેમવર્ક છે અને ફ્રેમવર્ક ની અંદર એ શું છે, PHP નો જ કોડ છે પણ એ આપણને તૈયાર આપી દીધો છે કે જેને આપણે ડાયરેક્ટલી યુઝ કરવાનો રહીએ. સો ફ્રેમવર્ક એટલે શું, તો કે રીયુઝિબિલિટી ઓફ એની કોડ. આપણી પાસે કોડ તૈયાર જ છે, આપણે જસ્ટ એને યુઝ જ કરવાનો છે. સો ફ્રેમવર્કને એવું કહી શકીએ કે ફ્રેમવર્ક ઇઝ એ રીયુઝેબલ ડિઝાઇન પ્લેટફોર્મ ફોર સોફ્ટવેર સિસ્ટમ. એ સોફ્ટવેર સિસ્ટમ માટે રીયુઝેબલ ડિઝાઇન પ્લેટફોર્મ છે, જે ડિઝાઇન થયેલું જ છે અને જેનો આપણે ડાયરેક્ટલી યુઝ કરીએ છીએ. બરોબર, તો ફ્રેમવર્કની અંદર આપણી પાસે કોડ આખો તૈયાર પડ્યો છે. જેમ કે તમે PHP માં પ્રોજેક્ટ બનાવ્યો તો ગયા વખતે તો કેટલો મોટો પ્રોજેક્ટ બન્યો હતો, કેટલી બધી ફાઇલ બની હતી, કેટલા બધા લાંબો કોડ બન્યો હતો અને કેટલી કનેક્શનની ફાઇલ છે તો તમારે કેટલી જગ્યાએ લેવી પડી હતી. ઇન્ક્લુડ ભલે એકવાર કોડ કર્યો પણ બધી જગ્યાએ ઇન્ક્લુડ કરવી પડી ને. બધી જગ્યાએ ઈ ફાઇલ રન તો થઈ ને, લોડ તો થઈ ને, ઇન્ક્લુડ વાળી ફાઇલ બધી જગ્યાએ. તો એનાથી શું થયું કે લોડે ફાઇલ વધારે થઈ અને બધી જગ્યાએ તમારી ઇન્ક્લુડ પણ કરવી પડી. તો ફ્રેમવર્ક છે શું છે, તો કે એની પાસે બિલ્ટ ઇન કોડ બધા પડ્યા જ છે, આપણે ડાયરેક્ટ એની યુઝ જ કરવાના છે. જેમ કે મારે ડેટાબેઝ હારે કનેક્ટિવિટી કરવાની છે તો ડેટાબેઝની ટેબલનું નામ જ લખવાનું છે, સર્વરનું નામ લખવાનું, ડાયરેક્ટ હું કોડનો યુઝ કરી શકું. ઓથેન્ટિકેશન કાંઈ પણ કરવાનું છે તો ઓથેન્ટિકેશનને ખાલી ડાયરેક્ટ યુઝ કરી શકું. પછી લોગિન ફોર્મ બનાવવું છે તો એવું ફોર્મ ડાયરેક્ટ લારાવેલની અંદર તૈયાર જ છે, આપણે જસ્ટ એનો યુઝ જ કરવાનો છે. તો ફ્રેમવર્કની અંદર શું છે કે બધું બિલ્ટ ઇન તૈયાર આપ્યું છે, આપણે જસ્ટ એનો યુઝ કરીએ છીએ. એટલે આપણે ફ્રેમવર્કમાં એવું કહી શકીએ કે ફ્રેમવર્ક ઇઝ એ રીયુઝેબલ ડિઝાઇન પ્લેટફોર્મ. સો ઇટ ઇઝ એ રીયુઝેબલ ડિઝાઇન પ્લેટફોર્મ. આપણે એવું કહી શકીએ. શેના માટેનું ડિઝાઇન પ્લેટફોર્મ છે, તો કે ફોર એ સોફ્ટવેર સિસ્ટમ. અને એ સોફ્ટવેર સિસ્ટમ છે એ શું કરે છે, તો કે વિચ પ્રોવાઈડ સપોર્ટ ફોર કોડ લાઇબ્રેરીઝ. જે આપણને વિચ પ્રોવાઈડ સપોર્ટ ફોર કોડ લાઇબ્રેરી, એ આપણને કોડ લાઇબ્રેરી માટેનો સપોર્ટ પ્રોવાઈડ કરે છે એન્ડ વેરિયસ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પણ પ્રોવાઈડ કરે છે. સો ફ્રેમવર્ક ઇઝ નથિંગ બટ રીયુઝેબલ ડિઝાઇન પ્લેટફોર્મ છે જે સોફ્ટવેર સિસ્ટમ માટેનું છે અને આપણને કોડ લાઇબ્રેરીનો સપોર્ટ પ્રોવાઈડ કરે છે. તો આવા તો ઘણા બધા ફ્રેમવર્ક છે, જેમ કે પાયથોન માટેનું ફ્રેમવર્ક છે, જાવા માટેનું ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. એવી રીતે PHP ની અંદર આ ફ્રેમવર્ક છે. ઓમ તો તમે ઘણા બધા ફ્રેમવર્કના નામ સાંભળ્યા હશે PHP માં, જેમ કે આ બૂટસ્ટ્રેપ, આપણે ઘણા લોકો બૂટસ્ટ્રેપનો યુઝ કર્યો હતો લેંગ્વેજમાં. અને પછી કયું બીજું કે PHP, પછી કોડિંગ નેટર,
અને લારાવેલ, આ બધા ફ્રેમવર્ક જ છે. પણ જે બૂટસ્ટ્રેપ છે ઈ ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક કહેવાય. આ જે બૂટસ્ટ્રેપ છે એને ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક કહેવાય, કે જે તમે PHP માં ડિઝાઇન કરો છો ને એના માટે તમે યુઝ કર્યું હશે. એનો એ એક ફાયદો છે કે તમે જ્યારે CSS લ્યો છો તો શું કરવું પડે, હેઝ આઈડી કરીને CSS નો પહેલા ક્લાસ બનાવો છો ને એનો યુઝ કરો છો, હેઝ આઈડી કરીને આવી રીતે. તો એ CSS ક્લાસ બનાવો છો. જ્યારે બૂટસ્ટ્રેપ ની અંદર બધું તૈયાર આપે છે, ખાલી ફાઇલને ડાઉનલોડ કરો, ઇન્ક્લુડ કરો અને એનો યુઝ કરો. સો બૂટસ્ટ્રેપ છે એ એક ફ્રેમવર્ક જ છે, પણ એ ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક છે કે જેને આપણે ફ્રન્ટ એન્ડમાં ક્લાયન્ટ સાઇડનું ફ્રેમવર્ક છે, કેમ કે એ ફ્રન્ટ એન્ડ છે એટલે આપણે એને ક્લાયન્ટ સાઇડ જ યુઝ કરીએ છીએ. પણ બાકીના જે 3 ફ્રેમવર્ક છે, જેમ કે કેક PHP છે, કોડિંગનેટર છે, લારાવેલ છે, તો આ બધા ફ્રેમવર્ક છે બેક એન્ડ ફ્રેમવર્ક છે જે સર્વર સાઇડ વર્ક કરે છે. અને આમાંથી જે ફેમસ ફ્રેમવર્ક છે, અત્યારના જે ફેમસ છે બધી જગ્યાએ PHP માં લેટેસ્ટ ફ્રેમવર્ક છે એ છે લારાવેલ. અત્યારે બધા મોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે એ લારાવેલની અંદર બનાવે છે. અને PHP નું સૌથી સારામાં સારું ફ્રેમવર્ક છે એ લારાવેલ છે, કે જેની અંદર બહુ ઇઝીલી તમે ડાયરેક્ટલી એનો યુઝ કરી શકો છો. કોડ લોગિન પેજ છે, કનેક્શનની ફાઇલ છે, તમારો કોડ કે એપ્લિકેશન કે પ્રોજેક્ટ છે એ બહુ જ ઇઝી બને છે. તમે PHP ની અંદર જે પ્રોજેક્ટ બનાવ્યો તો એ જ સેમ ટુ સેમ તમે જો લારાવેલની અંદર યુઝ કરો તો એની અંદર એકદમ ઇઝી છે. જો લારાવેલની અંદર પહેલેથી બનાવો તો, પણ એની ફાઇલ કોપી પેસ્ટ કરીને રાખી દો તો એ ઇઝી નથી. બરોબર, તો એને માટે આપણે લારાવેલની અંદર એકાદો પ્રોજેક્ટ બનાવીએ તો, કેમ કે એની અંદર લોગિન ફોર્મ, ઓથેન્ટિકેશન બધું તૈયાર જ છે, આપણે જસ્ટ એનો યુઝ કરવાનો છે. સો ફ્રેમવર્ક ઇઝ એ રીયુઝેબિલિટી ડિઝાઇન પ્લેટફોર્મ, આપણે એવું કહી શકીએ. જેવી રીતે PHP માં ફ્રેમવર્ક છે એમ જાવામાં પણ ફ્રેમવર્ક હશે કે આપણે એનો ડાયરેક્ટ યુઝ કરી શકીએ. એટલે ફ્રેમવર્ક એટલે બીજું કંઈ નથી, એની અંદર તૈયાર કોડ કરેલો છે ડેવલપરે, જે કોડનો આપણે ડાયરેક્ટલી યુઝ જ કરીએ છીએ આપણી એપ્લિકેશનમાં અથવા તો આપણી સાઇટની અંદર. આપણે એના માટે નાના નાના કોડ લખવાની જરૂર નથી પડતી. નાનકડા કોડ લખીએ છીએ તો શું થાય છે કે ડાયરેક્ટ નાનકડા કોડમાં જ રહીએ છીએ, ડેવલપર એ જ કોડ મારીએ તો એને જે એકચ્યુઅલ વર્ક કરવાનું છે એ તો કરી જ ન શકે. ફોર એક્ઝામ્પલ, તમને એક એક્ઝામ્પલ કહું કે PHP ની અંદર કે ગમે એમાં આપણે ઘણીવાર કન્વર્ટ કરવાની જરૂર પડે છે ઇન્ટીજરનું સ્ટ્રિંગમાં અથવા તો સ્ટ્રિંગનું ઇન્ટીજરમાં. તો આપણે કોઈ ક્લાયન્ટનો જે પ્રોજેક્ટ હોય છે એની અંદર એવી ઘણીવાર રિક્વાયરમેન્ટ પડે કે આપણે કંઈક કન્વર્ઝેશન કરવું પડે. તો એ હવે કન્વર્ઝેશન જેવા નાના નાના કોડમાં રહીએ છીએ, નાની નાની વસ્તુ કરવામાં રહીએ છીએ, તો એકચ્યુઅલ બિઝનેસ લોજિક જે આપણે એપ્લાય કરવું છે એ તો આપણે કરી જ નથી શકતા, કેમ કે આ નાનું નાનું કોડ હોય તો એને લીધે શું થાય છે, ટાઈમ બહુ જોઈએ છે અને આપણે આમાં રહી જાય છીએ. તો એના માટે શું કરવાનું, તો એના માટે કોઈ પણ ફ્રેમવર્કનો યુઝ કરવાનો કે જેની અંદર કોઈ પણ વસ્તુ કરવી ના પડે. આપણને બધું બિલ્ટ ઇન આપે છે. કનેક્ટિવિટીનો ક્લાસ કયો કે ઓથેન્ટિકેશનનો ક્લાસ કયો, ઘણા બધા ક્લાસીસ છે જે આપણને બિલ્ટ ઇન આપે છે. બરોબર, તો આની અંદર તમને અહીંયાથી આ આપણો બ્લોગ છે તમને ખ્યાલ જ હશે. આની અંદરથી તમને લારાવેલનો સિલેબસ મળી જશે અને આની અંદર મેં યુનિટ વાઇઝ મટીરિયલ પણ બધા મૂકેલા છે. ખ્યાલ હતી તમને કે નથી? નહોતો મેડમ. ચાલે છે ને બધા? નો મેમ. નહોતી ખબર? ઓકે, તો આપણો બ્લોગ છે profpoojapandia.blogspot.com. આની અંદરથી તમને લારાવેલનું કન્ટેન્ટ મળી જશે. અહીંયાથી સિલેબસ, ઓકે, આ તમારો સિલેબસ છે. બરોબર, અહીં સિલેબસ, અહીંયા બધા ટોપિક હજી મારે બાકી રહી ગયા હતા લાસ્ટ સેમમાં મૂકવાના. બાકી આના ઉપર ક્લિક કરો એટલે આનું કન્ટેન્ટ છે એ ઓપન થઈ જશે અહીંયા. બરોબર, અને આની અંદર ફરી પાછું તમે અહીંયા યુનિટ વાઇઝ ક્વેશ્ચન ઉપર ક્લિક કરો એટલે તમને યુનિટ વાઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળશે અહીંયા યુનિટ 1 ના, અને અહીંયા એની PDF મળશે યુનિટ 1 ની. એટલે તમને મટીરિયલ અહીંયાથી મળી જશે 1 to 5 નું, અને યુનિટ વાઇઝ ક્વેશ્ચન પણ મળી જશે. તો અહીંયા આપણે જે સ્ટડી કરશું લારાવેલનું એ આપણે આ જ બ્લોકની અંદર કરશું, અને જે અમુક જે તમને બેઝિક કન્સેપ્ટ છે એ હું તમને નોટપેડની અંદર કરાવીશ. બરોબર, તો આ લારાવેલનું ફ્રેમવર્ક છે. લારાવેલ છે એની ડેફિનેશન જ એવું છે કે એ ફ્રેમવર્ક ઓફ PHP. લારાવેલની અંદર બીજો કોઈ કોડ નથી. જેને PHP આવડતું હશે એ લારાવેલ આવડતું જ હશે. એટલે એ ફ્રેમવર્ક જ છે કે જેની અંદર બધો કોડ તૈયાર છે, જસ્ટ આપણે એને યુઝ કરતા શીખવાનું છે. અને ફ્રેમવર્ક એ બીજું કંઈ નથી, પણ એની અંદર બધો કોડ તૈયાર છે. કલેક્શન ઓફ ક્લાસ, મોડ્યુલ, ઇટ્સ લાઇક લાઇબ્રેરી, એને આપણે ખાલી જસ્ટ રીયુઝ કરવાનો છે આપણા કોડમાં. સો ઇટ ઇઝ એ રીયુઝેબલ ડિઝાઇન પ્લેટફોર્મ ફોર સોફ્ટવેર જે આપણને પ્રોવાઈડ કરે છે સપોર્ટ્સ ફોર કોડ લાઇબ્રેરી.
તો આવી રીતે PHP ના ઘણા ફ્રેમવર્ક જોયા. બૂટસ્ટ્રેપ છે જે ડિઝાઇન ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક કહેવાય, અને આ 3 છે એ PHP નું બેક એન્ડ ફ્રેમવર્ક કહેવાય કે જેની અંદર સર્વર સાઇડ વર્ક થાય છે, અને આ જે વર્ક થાય છે એ ક્લાયન્ટ સાઇડ વર્ક થાય છે. સો આ PHP માટેનું ફ્રેમવર્ક છે, અને ઓલ સોફ્ટવેર ફ્રેમવર્ક આર બિલ્ટ વિથ ધ આઈડિયા ઓફ રિયુઝિબિલિટી ઓફ કોડ. જે બધા સોફ્ટવેર ફ્રેમવર્ક છે એ બિલ્ટ જેવી રીતે થાય છે, એનો મેઇન પર્પઝ જ એ હોય છે. કોઈ પણ ફ્રેમવર્ક લઈ લો, એનો મેઇન પર્પઝ શું હોય? રિયુઝિબિલિટી ઓફ યોર કોડ. તમારા કોડની રિયુઝિબિલિટી માટે જ એ બિલ્ટ થયા હોય છે, અને એ એવા ટૂલ્સ પ્રોવાઈડ કરે છે જે હેલ્પ કરે પ્રોગ્રામરને ટુ ડેવલપ એન્ડ માઉન્ટ ટુગેધર વિથ ડિફરન્ટ કમ્પોનન્ટ ઓફ સોફ્ટવેર. જેમાં તમે માઉન્ટ એટલે કોઈ પણ વસ્તુ ઇઝીલી અંદર ઇન્સ્ટોલ અથવા ક્રિએટ કરવા ના પડે વધારે ઓબ્જેક્ટને, અને તમને પ્રોગ્રામરને બહુ વધારે એ હેલ્પફુલ થાય. રિયુઝિબિલિટી ઓફ કોડ હોય જેની અંદર બહુ બધા એલોકેશન ના કરવા પડે, બહુ બધા ઓબ્જેક્ટના. જસ્ટ એ ફ્રેમવર્કનો યુઝ કરો, એની અંદર ડાયરેક્ટ ક્લાસનો યુઝ કરો. સો આ ફ્રેમવર્કનો કન્સેપ્ટ છે. હવે આપણે આની અંદર જોઈએ વાય. આપણે આનો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ, ઇન્ટ્રોડક્શન ટુ લારાવેલ. ઇટ્સ અવર ફર્સ્ટ યુનિટ ઓફ લારાવેલ. એમાં ફર્સ્ટ ટોપિક છે વાય યુઝ એ ફ્રેમવર્ક. આપણે ફ્રેમવર્કનો યુઝ શું કામ કરવો જોઈએ? હવે તમને બધાને એ ખબર પડી કે વોટ ઇઝ ફ્રેમવર્ક, તો એના ઉપરથી એ પણ આઈડિયા આવી જ ગયો હશે કે વાય યુઝ એ ફ્રેમવર્ક. ફ્રેમવર્ક શું છે? તો કે રિયુઝિબિલિટી ઓફ કોડ છે, તો એટલા માટે જ આપણે ફ્રેમવર્કનો યુઝ કરતા હોઈએ છીએ. તો જસ્ટ આની થિયરી છે એ તમને અહીંયાથી મળી જશે. સો વાય યુઝ એ ફ્રેમવર્ક, આની અંદર મેં લખ્યું છે, PDF ની અંદર પણ સેમ ટુ સેમ આ જ હશે. સો ઇટ્સ ઇઝી ટુ સી વાય ઇટ્સ બેનિફિશિયલ ટુ યુઝ ધ ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ ઓર પેકેજ ધેટ આર અવેલેબલ ટુ PHP ડેવલપર. તો આપણે અત્યાર સુધી એ જોયું કે કેટલું ઇઝી હતું, કેટલો બેનિફિટ થતો હતો ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટનો યુઝ કરતા હતા તમે જે કોર PHPમાં. એમાં ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ પેકેજ જે PHP ડેવલપર માટે કોર PHPમાં અવેલેબલ હતા જ. તો with package someone else is responsible for developing and maintaining isolate piece of code that has well defined job. હવે જો પહેલા પોઈન્ટમાં શું કહે છે કે બહુ ઇઝી હતું ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ પેકેજ આ બધાનો યુઝ કરવો, પણ આ પેકેજ સાથે આપણને નાનકડો અમથો કોડ જ સોલ્વ કરવો પડતો, આઇસોલેટ પીસ ઓફ કોડ જ કરવો પડતો હતો. તો એ વેલ ડિફાઇન્ડ જોબ હતી. હવે તમને કોઈ લોંગ પ્રોજેક્ટમાં એરર સોલ્વ કરવા આપે અને નાનકડા અમથા પ્રોગ્રામમાં આપે તો કયું ઇઝી પડે? ઓબ્વિયસ છે, આપણે નાનકડો અમથો કોડ છે એને બહુ જલ્દીથી ઇઝીલી આપણે સોલ્વ કરી શકશું. સો વિથ પેકેજીસ એટલે ઇઝ રિસ્પોન્સિબલ ડેવલપિંગ એન્ડ મેન્ટેનિંગ, એટલે જે ડેવલપને મેન્ટેન કરતા હતા આઇસોલેટ પીસ ઓફ કોડ, એ કેવો હતો? વેલ ડિફાઇન્ડ જોબ હતી કે જેની અંદર આપણે ડેવલપને મેન્ટેન કરતા હતા પીસ ઓફ કોડ એ વેલ ડિફાઇન્ડ રીતે કરી શકતા હતા, કેમ કે નાનકડો કોડ હતો, ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ અને પેકેજ હતા. સો પર્સન હતો એ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ કરી શકતો. મારે તમારા પ્રોગ્રામની એરર સોલ્વ કરવી હોય PHPમાં તો હું 2 મિનિટમાં કરીને જઈ શકું છું, કેમ કે 2 મિનિટમાં મને ખબર પડી જાય કે તમારા PHPના પ્રોગ્રામમાં આ જ એરર છે. પણ આ જ જગ્યાએ તમારો પ્રોજેક્ટ હોય અથવા તો બહુ લોંગ કોડ હોય તો એના માટે શું જોઈએ? મારે ટાઈમ જોઈએ. તો એને હું વેલ ડિફાઇન્ડ જોબ ન કહી શકું, કેમ કે હું એને બહુ ઇઝીલી એકદમ સ્પીડમાં સોલ્વ ના કરી શકું. એના માટે મારે ટાઈમ જોઈએ, 1 by 1 બધા કોડ ચેક કરવા પડે. સો ધેટ પર્સન ડીપર અન્ડરસ્ટેન્ડ સિંગલ કમ્પોનન્ટને ડીપલી અન્ડરસ્ટેન્ડ કરી શકતો, એન્ડ યુ હેવ ટુ ટાઈમ ટુ હેવ. એના માટે આપણી પાસે ટાઈમ પણ હતો. બટ ફ્રેમવર્ક લાઈક લારાવેલ, આપણી પાસે ફ્રેમવર્કની વાત કરીએ જે લારાવેલમાં છે, જેણે પ્રી પેકેજીસનો યુઝ કર્યો છે. આ બધા એના પ્રી પેકેજીસ છે, સિમ્ફોની, સિલેક્સ, લુમેન, સ્લીમ, આ બધા લારાવેલની અંદર પ્રી પેકેજ છે જ. સો ઇટ ઇઝ એ કલેક્શન ઓફ થર્ડ પાર્ટી કમ્પોનન્ટ. આ બધા કમ્પોનન્ટ છે થર્ડ પાર્ટી કમ્પોનન્ટ છે, પ્રી પેકેજના કલેક્શન છે કે જેની અંદર આપણે ડાયરેક્ટ યુઝ કરીએ છીએ. કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ? તો કે કન્ફિગ્યુરેશન ફાઇલ, સર્વિસ પ્રોવાઈડર, ડિરેક્ટરી સ્ટ્રક્ચર, એપ્લિકેશન બૂટસ્ટ્રેપ. તો આ બધી વસ્તુ આપણને લારાવેલ આપે જ છે. તો એના માટે ઇન્ટરનલી આ બધા પ્રી પેકેજીસ છે એનો યુઝ કરે છે. સો ફ્રેમવર્ક યુઝ કરવાનો બેનિફિટ શું છે? તો કે એના માટે ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ છે, એનામાં આપણે ચેક કરવા જાય તો બહુ બધી વાર લાગે ડિસિઝન લઈએ તો ફ્રેમવર્કમાં બધા કોડ આમ તૈયાર જ છે, આપણે જસ્ટ એનો યુઝ જ કરવાનો છે. તો આપણે એના માટે આપણી પાસે ટાઈમ રહેશે. જ્યારે PHPમાં આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ લીધા હોય તો એના માટે ટાઈમ ના રહે. આપણે 1 by 1 બધી વસ્તુ સમજવી પડે, ડીપલી અન્ડરસ્ટેન્ડ કરવી પડે.
બરોબર. તો આ છે લારાવેલનો યુઝ આપણે શું કામ એને કરવો જોઈએ. એક એનો બેનિફિશિયલ હતો કોર પીએચપીમાં કે ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ છે એને આપણે ઇઝીલી લઈ શકતા હતા, એનો કોડ ઇઝીલી સોલ્વ કરી શકતા હતા, એન્ડ ધેન એના માટે આપણી પાસે ટાઈમ હતો. પણ એ નાનકડો અમથો કોડ હોય તો પણ તમારી વેબ એપ્લિકેશન અથવા તો વેબ પ્રોજેક્ટ હોય અને એમાં કોઈ અનનોન ડેવલપર આવ્યો હોય તો એના માટે એ ઇઝી રહે ના રહે, એના માટે એને ટાઈમ જોઈએ અને વન બાય વન બધા સ્ટેટમેન્ટ છે એને જોવા પડે. તો સેમ ટુ સેમ લારાવેલની અંદર શું હોય કે એમાં એટલું બધું જોવાની જરૂર જ નથી, કેમ કે એની અંદર બધી વસ્તુ બિલ્ટ ઇન જ છે. જેમ પીએચપીમાં તમે બધી જગ્યાએ ઓલી કનેક્શનની ફાઇલ ઇન્ક્લુડ કરાવતા હતા પ્રોજેક્ટમાં, એક જગ્યાએ કનેક્શનની ફાઇલ બનાવી લો પછી બધા પેજમાં ઇન્ક્લુડ કરો, પણ અને બધા પેજમાં ઇન્ક્લુડ કરો તો જ્યારે બધા પેજ લોડ થાય છે ત્યારે ઇન્ક્લુડ વાળી ફાઇલ પણ લોડ થશે જ, તો આપણી ફાઇલમાં લોડ પણ લેશે. જ્યારે લારાવેલની અંદર આ બધું બિલ્ટ ઇન જ છે, એના ફ્રેમવર્કની અંદર જ છે, તો જસ્ટ આપણે એનો યુઝ જ કરીએ છીએ. તો એની અંદર ખાલી કનેક્શન લેવાનું જ નથી, પણ ડેટાબેઝ નેમ, ટેબલ નેમ અને ડાયરેક્ટ જે ક્વેરી છે એ કહી દો એટલે તમારો પ્રોજેક્ટ, તમારી કનેક્ટિવિટી સ્ટાર્ટ કરી શકો તમે. બરોબર. તો એની અંદર જાજુ બધું લખવાની જરૂર નથી. તો લારાવેલ છે ઇઝ અ બિલ્ટ ઇન ફ્રેમવર્ક કે જેની પાસે ઘણા બધા બિલ્ટ ઇન ક્લાસ, લાઇબ્રેરી, મોડ્યુલ્સ આવું બધું અવેલેબલ છે અને જેના માટે ટાઈમ પણ આપણે ઓછો જોઈએ છે. કોર પીએચપીમાં પ્રોજેક્ટ બનાવો એના કરતા ફ્રેમવર્કમાં પ્રોજેક્ટ બનાવો એ તમને બહુ ઇઝી રહેશે. સો એટલા માટે પણ આપણે પીએચપીના ફ્રેમવર્ક, લારાવેલ ફ્રેમવર્કનો યુઝ કરવો જોઈએ. સો આઈ વિલ જસ્ટ બિલ્ડ ઇટ માય સેલ્ફ. એટલે ઈ જે આપણે છે આ ફ્રેમવર્કની ડેફિનેશન આપણી રીતે જોઈએ કે લેટ્સ સે યુ સ્ટાર્ટ એ ન્યૂ વેબ એપ્લિકેશન વિધાઉટ બેનિફિટ ઓફ ફ્રેમવર્ક. એ આપણે હમણાં જ કહી દીધું કે ફ્રેમવર્કના બેનિફિટ વગર આપણે ન્યૂ વેબ એપ્લિકેશન બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો શું વિચારશું કે ક્યાંથી ચાલુ કરું, અથવા તો રૂટ શું હશે, અને આપણે રૂટ ચાલુ હશે તો HTTP રિક્વેસ્ટ, રિસ્પોન્સ ને બધું ક્યાંથી આવશે, કઈ કઈ લાઇબ્રેરીનો યુઝ કરશું, આવા બધા વિચાર કરવા પડે. જ્યારે લારાવેલ ફ્રેમવર્કનો યુઝ કરીએ તો આપણી પાસે બધું છે જ, ડાયરેક્ટલી એને યુઝ કરવાનું છે, બધું સર્વ કરેલું છે, આપણે બસ એને લેવાનું છે. ઓકે. તો આપણે એટલા માટે લારાવેલનો યુઝ કરીએ છીએ કેમ કે એની સિન્ટેક્સ ને બધું ઇઝી છે, ડાયરેક્ટલી આપણને આપી જ દે છે અને એમાં કન્સિસ્ટન્સી અને ફ્લેક્સિબિલિટી પણ એવી જ રહે છે. સો લારાવેલની અંદર જે ઇમ્પોર્ટન્ટ પ્લેયર કહેવાય ને, જેને લારાવેલની અંદર ઇમ્પોર્ટન્ટ પ્લેયર અથવા ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ કે કીવર્ડ એ હું તમને કહું છું. લારાવેલના ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ એમાં જે ફર્સ્ટ છે એ કમ્પોઝર છે. જો આ ઇન્સ્ટોલ કરેલું હશે તો જ તમારા પીસીમાં લારાવેલ ઇન્સ્ટોલ થશે. તો ફર્સ્ટ આપણે કમ્પોઝર છે એને ઇન્સ્ટોલ કરવું પડશે. અને કમ્પોઝર શું છે, એ થર્ડ પાર્ટી છે કે જે આપણને બધું લઈ આવીને આપે છે લારાવેલમાંથી. આપણે એમ કહીએ કે મારે લોગિનનો ક્લાસ જોઈએ છે તો એ આપવાનું કામ કોણ કરે છે? કમ્પોઝર. બેકએન્ડમાં ડ્રાઈવર જે છે ને લારાવેલનો એ કમ્પોઝર છે. લારાવેલની ગાડી છે એ કોણ ચલાવે છે? કમ્પોઝર. ઓકે. અને નેક્સ્ટ છે એ છે રૂટ. આ રૂટ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લારાવેલની અંદર. ફોર એક્ઝામ્પલ રૂટ કોને કહેવાય કે તમે પીએચપી નો કોઈ પણ પ્રોજેક્ટ કે કોઈ પણ પ્રોગ્રામ રન કરો છો તો રન કરો તો શું લખો? લોકલ હોસ્ટ, ફોલ્ડરનું નામ જેમાં તમે પ્રોગ્રામ સેવ કર્યો છે, અથવા તો ફાઇલનું નામ. ફોર એક્ઝામ્પલ ફાઇલનું નામ એવું છે કે phpdemo.php અથવા તો first.php એવી ફાઇલ છે તો URL માં આવશે ને, તમે જ્યારે PHP નો કોડ રન કરશો તો શું આવશે URL માં? લોકલ હોસ્ટ, ફોલ્ડરનું નેમ, first.php એવું આવશે. તો એવું જે URL માં તમને જે પાથ દેખાય છે એ ગુડ મેનર નો કહેવાય, ડેવલપરની સારી આમ ગુડ પ્રોગ્રામિંગ એ નો કહેવાય. બરોબર. જ્યારે તમે પ્રોગ્રામ રન કરો છો તમે અથવા તો નેટ ઉપર ઘણી બધી સાઇટ એવી જોઈ હશે કે જેમાં .php એક્સટેન્શન લખેલું હોય છે અથવા તમારી ફાઇલનું નામ લખેલું હોય છે, તો ઇટ ઇઝ નોટ સિક્યોર ફોર ડેવલપર. સો એના માટે શું કરવું પડે? તો એના માટે આપણે લારાવેલ ફ્રેમવર્કનો યુઝ કરવાનું, જેની અંદર આ રૂટની ફેસિલિટી હોય છે. અને રૂટ શું કરે છે? ફોર એક્ઝામ્પલ તમારી ફાઇલ આવી છે લોકલ હોસ્ટ, અહીંયા first.php આવી કોઈ ફાઇલ છે, પણ મારે આનું નામ ચેન્જ કરવું છે તો હું અહીંયા છે ને રૂટનો યુઝ ઈ છે લારાવેલની અંદર કે જો મેં રૂટ આપેલું હશે તો હું અહીંયા મારો કસ્ટમ URL આપી શકીશ. તો આની અંદર મારે એ અને આની અંદર મારે આપવું છે કે સેમ્પલ એક્ઝામ્પલ
ડોટ એક્ઝામ્પલ. તો બસ આટલું કરીને હું કસ્ટમ પાથ છે એ લારાવેલની અંદર આપી શકું છું. આ કમ્પોઝર છે એનો ડ્રાઈવર છે લારાવેલનું, જેનાથી આપણે લારાવેલ ફ્રેમવર્કની અંદર વર્ક કરીએ છીએ. અને રૂટ શું કરે છે તો કે આપણો જે યુઆરએલ છે એમાં એ કસ્ટમ યુઆરએલ આપે છે અને પ્લસ એચટીટીપી રિક્વેસ્ટ એન્ડ એચટીટીપી રિસ્પોન્સ એ આપણને રિક્વેસ્ટ સેન્ડ કરે છે અને રિસ્પોન્સ છે એ આપણને આપે છે. So it gives root is used for give a response of request and also send a request to a server, and root is also used for defining your custom URL. હજી આની અંદર ઘણા બધા છે. એક છે મોડેલ, નેક્સ્ટ છે વ્યૂ એન્ડ કંટ્રોલર. લારાવેલ જે છે ને એ એમવીસી ફ્રેમવર્ક છે, એટલે પણ એ બહુ વધારે ફેમસ છે બધા ફ્રેમવર્ક કરતા. અત્યારે માર્કેટમાં લારાવેલ ફ્રેમવર્ક છે એ બહુ વધારે ફેમસ છે. ગમે તે કંપનીમાં જાઓ લારાવેલ ફ્રેમવર્કની અત્યારે બહુ વધારે ડિમાન્ડ છે. શું કામ એને? કેમ કે એ એમવીસી ફ્રેમવર્કને સપોર્ટ કરે છે. સો આના ડેવલપરની પણ વધારે ડિમાન્ડ છે. એટલે આની અંદર એમવીસી આર્કિટેક્ચર છે એ આવે જ છે ઓટોમેટિકલી, બધું એમવીસીમાં જ થાય છે. તો જેના આપણે પ્રોગ્રામ રન કરશું, પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને ખબર પડશે. તો એ પહેલા આપણે જોવું પડશે લારાવેલ ઇન્સ્ટોલેશન ને એવું બધું, બરોબર? તો અહીંયાથી તમને આ વાય વી શુડ યુઝ ફ્રેમવર્ક, લારાવેલ ફ્રેમવર્ક, એની તમને થિયરી કન્ટેન્ટ મળી રહેશે. અને જો તમારે પીડીએફમાં જોતી હશે તો અહીંયાથી લઈ લેવાની. આની અંદર તમને પીડીએફ યુનિટ વાઇઝ મળી રહેશે પીડીએફ ની અંદર. ઓકે, અને અહીંયા તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળી રહેશે. અહીંયા પીડીએફ પણ છે, તમે ડાઉનલોડ કરી શકો છો. તો આજે આપણે ખાલી એટલું જ જોશું કે વાય યુઝ અ ફ્રેમવર્ક, આપણે ફ્રેમવર્કનો યુઝ શું કામ કરવો જોઈએ. આની અંદર કોઈને ડાઉટ છે? કઈ ખબર ના હોય તો મને પૂછી શકો છો. ના મેડમ, ડાઉટ નથી. ઓકે, આજના માટે ખાલી એટલું જ જોશું. Now we will see how to install Laravel. Laravel ઇન્સ્ટોલ કરતા પહેલા આપણે કમ્પોઝર ઇન્સ્ટોલ કરવું કમ્પલસરી છે. સો Laravel ઇન્સ્ટોલેશન કરશું એ આપણને આ ઓફિશિયલ વેબસાઇટમાંથી મળી જશે, laravel.com. એના ડોક્યુમેન્ટેશનમાં ઇન્સ્ટોલેશન, આની અંદર ઇન્સ્ટોલેશનની અંદર લારાવેલ ઇન્સ્ટોલેશનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્સ્ટોલ કરવું પડશે કમ્પોઝર. કમ્પોઝર ઇઝ એ ડિપેન્ડન્સી મેનેજર ઓફ PHP. You can say that it is a driver of PHP. Without composer we can't run Laravel framework. So first of all install it composer, dependency manager of PHP. Here you have to download, or you can directly go on getcomposer.org and then download composer.setup.exe file. Otherwise you can also give this command in your command prompt. With this command you also download your composer, but I will download from composer setup.exe. ઓકે, મારું કમ્પોઝર છે એ ડાઉનલોડ થઈ ગયું છે. નાવ રન. Install for me only or install for user? Yes. Developer mode. Next.
ये PHP का वर्जन जो है वो सपोर्ट नहीं कर रहा, इसलिए हमें लेटेस्ट वर्जन को ऐड करना पड़ेगा।